પોરબંદર ગેંગવોરને લઈને પણ એક મોટો ઇતિહાસ છે, જે પોરબંદરથી લઈ દુબઈ અને પાકિસ્તાન સાથે પણ જોડાયેલો ઇતિહાસ છે. ગેંગવોરથી મતપત્રોની લડાઈ. પોરબંદરમાં માફિયા વંશજો મત માંગે છે, વિકાસનું વચન આપે છે. 1960ના દાયકાના અંત અને 1990ના દાયકાના મધ્યમાં મહાત્મા ગાંધીનું જન્મસ્થળ ગુજરાતનું શિકાગો બન્યું. હવે ભૂતપૂર્વ ગુંડાઓના સંબંધીઓ પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. પોરબંદર કુતિયાણા ગુજરાતના પોરબંદરમાં આવેલું કીર્તિ મંદિર જૂનાગઢ અને દ્વારકા જિલ્લાના નજીકના સોમનાથ અને દ્વારકા મંદિર સર્કિટની મુલાકાત લેતા લગભગ દરેક પ્રવાસીના પ્રવાસ કાર્યક્રમમાં એક અવિશ્વસનીય સ્થળ છે. પોરબંદર શહેરના જૂના ભાગમાં આવેલા મહાત્મા ગાંધીના આ સ્મારકમાં દરરોજ સેંકડો પ્રવાસીઓ આવે છે. ગાંધીનો જન્મ 1869માં પોરબંદરમાં થયો હતો અને તેમનું પૂર્વજોનું ઘર કીર્તિ મંદિરની બાજુમાં જ છે. આ જૂના દરિયાકાંઠાના શહેરમાં અહિંસાના પ્રતીક એવા ગાંધીજીના થોડા વારસામાંનો એક છે. ત્યારથી પોરબંદરના પરિવર્તન વિશે ઘણું લખાયું છે. હકીકતમાં કોઈ 1999માં શબાના આઝમી અભિનેતા ફિલ્મ ગોડમધરને પ્રેરણા આપનાર સંતોકબેન પણ કુતિયાણાથી ધારાસભ્ય હતા. તેમનું 2011માં અવસાન થયું. હવે તેમના પુત્ર કાંધલભાઈ, જેમની સામે હત્યા સહિતના અનેક ગુનાહિત આરોપો નોંધાયેલા છે, તેમણે તેમનો વારસો સંભાળી લીધો છે. કાંધલભાઈએ 2012 અને 2017માં કુતિયાણાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીની ટિકિટ પર છેલ્લી 2 વિધાનસભા ચૂંટણી લડી હતી અને બંને વખત જીત મેળવી હતી. જોકે એનસીપીએ તેમને આ વખતે ટિકિટ ન આપી, જેના કારણે તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવા માટે પ્રેરિત થયા. કુતિયાણાના દૂરના ગામ દેવડામાં પ્રચાર કરતી વખતે ધ પ્રિન્ટ સાથે વાત કરતા જાડેજાએ કહ્યું, આ મારી ત્રીજી ચૂંટણી છે. મારા વિસ્તારમાં 102 ગામો આવે છે અને મારી પ્રાથમિકતા તેમના વિકાસને સુનિશ્ચિત કરવાની છે. મારો મુખ્ય એજન્ડા રસ્તાઓ બનાવવા, મારા મતદારોને વીજળી અને પાણી પૂરું પાડવાનો છે. તેમના વિરુદ્ધ નોંધાયેલા અનેક ફોજદારી કેસ અંગે જાડેજાએ ધ પ્રિન્ટને જણાવ્યું હતું કે હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટે મને બધા કેસોમાં ક્લીન ચીટ આપી છે. મને કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ હવે બધું ઉકેલાઈ ગયું છે. મેં ક્યારેય કોઈ ગુનો કર્યો નથી અને તેથી જ કોર્ટે મને ક્લીન ચીટ આપી છે. તેમના મતે જ્યારે પોરબંદરનો ગુનાહિત ઇતિહાસ હતો, ત્યારે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પોરબંદરમાં પહેલા ઘણા ગુના થતા હતા, મારી માતાના સમયમાં પણ, પરંતુ તે બધું મારા જન્મ પહેલાનું હતું. મને ખબર નથી કે તે સમયે શું થયું હતું, પરંતુ હવે મને કોર્ટ તરફથી ક્લીન ચીટ મળી છે. મને બીજું કાંઈ ખબર નથી, જાડેજાએ કહ્યું. કોંગ્રેસે કુતિયાણાથી નાથાભાઈ ભૂરાભાઈને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઈ મકવાણા છે. કુતિયાણામાં જ નહીં, જિલ્લાની અન્ય વિધાનસભા બેઠકો પર પણ ભૂતપૂર્વ ગુંડાઓ સાથે જોડાયેલા ઉમેદવારો છે. જ્યારે જનતા અને પોલીસ બંને સ્વીકારે છે કે પોરબંદરમાં ગુંડાઓના દિવસો પૂરા થઈ ગયા છે, ત્યારે તેઓ અન્ય ચિંતાઓ પણ શેર કરે છે. ભૂતપૂર્વ ગુંડાઓનું સંગઠન, ગુનામાં સ્થળાંતર, મોંઘવારી, જાહેર સુવિધાઓનો અભાવ. હકીકતમાં આ વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો માટે વિકાસ એક સામાન્ય પ્રચાર થીમ છે. ભાજપ યુવા પંખાના એક સમયે બાજુ પર રહેલા ભૂતપૂર્વ વડાએ મોદીનો પક્ષ કેવી રીતે પાછો મેળવ્યો, ગુજરાતની ટિકિટ મેળવી. વૈચારિક આરોપો. પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં પણ 2 કટ્ટર હરીફો, ભાજપના બાબુભાઈ બોખીરિયા અને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નથી, છતાં બોખીરિયા ગેંગસ્ટર ભીમ તુલા ઓડેદરાના સંબંધી છે, જે હાલમાં ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા બોખીરિયા ભૂતકાળમાં પોરબંદર બેઠક પરથી 4 વખત જીત્યા છે અને મોઢવાડિયા આ બેઠક પરથી 2 વાર જીત્યા છે. જ્યારે મોઢવાડિયા તેમના વિરોધી બોખીરિયા પર ગેરકાયદેસર ખાણકામમાં સંડોવણીનો આરોપ લગાવે છે, ત્યારે બોખીરિયા પોરબંદરમાં માફિયાઓ પર રાજ કરવામાં નિષ્ફળ રહેવા માટે ગુજરાતની અગાઉની કોંગ્રેસ સરકારને દોષી ઠેરાવે છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે પોરબંદરમાં મહાત્મા ગાંધીનો ફોટો રાખીએ છીએ, પરંતુ ભાજપ દ્વારા તેમના વિચારોને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યા છે, મોઢવાડિયાએ જણાવ્યું. તેમણે
ઉમેર્યું, ગુંડાઓને ભાજપ તરફથી આશ્રય મળ્યો હતો. તેઓ વિચારતા હતા કે જો તેઓ રાજકારણમાં જોડાશે તો તેઓ વધુ લૂંટ કરી શકશે, તેથી તેઓ રાજકારણમાં જોડાયા. મારી સામેના ઉમેદવારના ખનીજ માફિયાઓ સાથે સંબંધો છે. બુખેરિયા દરમિયાન પોરબંદરની ભૂતકાળની કુખ્યાતતા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરાવે છે. ભાજપ 1995 થી રાજ્યમાં સત્તામાં છે. પોરબંદરથી ભાજપના ઉમેદવાર બાબુભાઈ બુખેરિયા ખાસ વ્યવસ્થા દ્વારા 1995 પહેલા અહીં દાણચોરી પ્રચલિત હતી. હવે તે કોઈ મુદ્દો નથી રહ્યો. એક સમય હતો જ્યારે પોરબંદર જેલ બંધ કરાવી પડતી હતી કારણ કે ગુંડાઓ સરળતાથી અંદર બહાર ફરતા હતા. આ દર્શાવે છે કે સરકાર પણ ગુંડાઓ સામે ઝૂકી ગઈ હતી, બુખેરિયાએ જણાવ્યું. તેમના મતે કોંગ્રેસે એ જ ગુંડાઓનો ટેકો લીધો હતો. મારી સરકાર ભાજપ સરકાર હતી જેણે આ શહેરમાંથી માફિયાઓને નાબૂદ કર્યા હતા. પોરબંદરમાં ગુંડાઓ રાજકીય વ્યવસ્થા અને વહીવટના ટેકાથી ખીલ્યા હતા. મેં ઘણા સમય પહેલા આ ઇકોસિસ્ટમને તોડી નાખી હતી. એક સમયે ભારતનો શિકાગો કહેવાતું પોરબંદર આજે રાજ્યમાં સૌથી ઓછા ગુંદર ધરાવે છે. હવે તે ખરેખર ગાંધીનું ઘર છે. પોરબંદરમાં તેમના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવારો હવે સત્તામાં આવ્યા પછી જૂના દરિયાકાંઠાના શહેરમાં વિકાસ લાવવાની વાત કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. તેમણે પોરબંદરમાં એક પણ સરકારી શાળા, હાઈસ્કૂલ, મેડિકલ કોલેજ, હોસ્પિટલ, નવું મંદિર કે એરપોર્ટ બનાવ્યું નથી. તેમના નેતાઓએ પોતાના માટે ફાર્મ હાઉસ અને મોટા ઘર બનાવ્યા છે. ગરીબો વધુ ગરીબ બન્યા છે. મોઢવાડિયાએ આરોપ લગાવ્યો, મોઢવાડિયાએ 330 યુનિટ સુધી મફત વીજળી, વૃદ્ધ મહિલાઓ માટે 300 રૂપિયા પેન્શન અને છોકરીઓ માટે મફત શિક્ષણ જેવા અનેક લોકલાગણી ભર્યા પગલાઓનું વચન આપ્યું છે. પરંતુ બુખેરિયાએ પણ કહ્યું કે તેઓ વિકાસ માટે મત માંગી રહ્યા છે. 1995 પહેલા માફિયાઓ રાજ કરતા હતા અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા, પીવાનું પાણી, વીજળી જેવી સુવિધાઓ નહોતી. અમે હવે ગટર પૂરી પાડી છે. સરકારે ગામડાઓને જોડતા રસ્તા બનાવ્યા છે, પરંતુ હવે ગામડાઓમાં રસ્તા બનાવવું મારું કામ છે, તેમણે કહ્યું. ગેંગ યુદ્ધો સમાપ્ત થયા, પરંતુ ગુંડાઓ સંગઠિત ગુનાઓમાં ગયા. પોરબંદરમાં પોસ્ટ કરાયેલા એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ ધ પ્રિન્ટને જણાવ્યું હતું કે 1995ના મધ્યમાં છબીલદાસ મહેતાના નેતૃત્વ હેઠળની જનતા દળ કોંગ્રેસે ગઠબંધન સરકારે ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો અને પોરબંદરમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને છૂટ આપી હતી અને વહીવટ અને પોલીસે સફળતા મેળવી. નિવૃત્ત આઈપીએસ અધિકારીએ ધ પ્રિન્ટને જણાવ્યું હતું. હાલના મુખ્યમંત્રી કોંગ્રેસના નેતા ચિમનભાઈ પટેલના અવસાન પછી મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. એક સમય હતો જ્યારે સંતોકબેન જાડેજાના એક પુત્રના લગ્ન હતા અને લગભગ આખું ગુજરાત મંત્રીમંડળ લગ્ન સમારોહમાં હાજરી આપતું હતું. રાજકારણીઓ અને ગુંડાઓ વચ્ચેનું જોડાણ એટલું મજબૂત હતું, રાજકીય આશ્રયને કારણે ગુંડાઓ ખીલ્યા હતા, અધિકારીએ આરોપ લગાવ્યો. જિલ્લા વહીવટી તંત્રના એક સેવારત અધિકારીએ સ્વીકાર્યું કે ગુંડાઓને બરબાદ કરવામાં આવ્યા છે, પરંતુ દાવો કર્યો હતો કે તેમાંથી કેટલાક ગેરકાયદેસર ચૂનાના પથ્થરનું ખાણકામ, બંદરોમાં કરાર સંભાળવા, પરિવહન કરાર, સ્ટેડી બોન્ડિંગના લાયસન્સ વગેરે જેવા સંગઠિત ગુનાઓમાં ફસાયા છે. અધિકારીઓએ ઉમેર્યું, અમે ગેરકાયદેસર ખાણો પર દરોડા પાડીએ છીએ અને સંડોવાયેલા લોકોને દંડ કરીએ છીએ. પોરબંદર હવે શાંત છે, પણ મોંઘવારી, બેરોજગારી વધી રહી છે. જ્યારે પોરબંદરના રહેવાસીઓને હવે રાત્રે બહાર નીકળતા પહેલા 2 વાર વિચારવાની જરૂર નથી. તેઓ અંદર શહેરમાં વચ્ચે ફુગાવા અને નોકરીઓના અભાવ જેવા મુદ્દાઓ વિશે ચિંતા કરે છે. તેમણે કહ્યું, પોરબંદરના માણેક ચોક વિસ્તારના ત્રીજા પેઢીના ઉદ્યોગપતિ જગદીશ પટેલ ધ પ્રિન્ટને જણાવ્યું હતું કે બંદર શહેરના ઉદ્યોગપતિઓએ હવે સુરક્ષિત છે. ત્રીજી પેઢીના ઉદ્યોગપતિ જગદીશ પટેલ, તેમની દુકાનમાં ફોટો, મોસમીદાસ ગુપ્તા ધ પ્રિન્ટ. ત્રીજા પેઢીના ઉદ્યોગપતિ જગદીશ પટેલ, તેમની દુકાનમાં ફોટો, મોસમીદાસ ગુપ્તા ધ પ્રિન્ટ. ગુંડાઓ હવે અસ્તિત્વમાં નથી, પરંતુ મોંઘવારી આપણને પરેશાન કરી રહી છે. ગેસ સ્ટવ રિપેરિંગની દુકાન ધરાવતા પટેલે કહ્યું, માણેક ચોક વિસ્તારમાં ફૂલ વેચાનાર સંજય બામણિયાએ લાગ્યું કે મોંઘવારી રહેવા માટે છે, પરંતુ સરકારે મફત વસ્તુઓ આપવાને બદલે કર વસૂલવાની જરૂર છે. અમે જોયું કે શ્રીલંકામાં શું થયું, ત્યાંના રાષ્ટ્રપતિ કેમ ભાગી ગયા.
તેમણે પૂછ્યું, પોરબંદરના માણેકચોક વિસ્તારમાં ફૂલ વેચનાર સંજય બામણિયા ફોટો મૌસમીદાસ ગુપ્તા ધ પ્રિન્ટ પોરબંદરના માણેકચોક વિસ્તારમાં ફૂલ વેચનાર સંજય બામણિયા ફોટો મૌસમીદાસ ગુપ્તા ધ પ્રિન્ટ પોરબંદરના જૂના ગુંડાઓ મોટા ભાગે બે સમુદાયમાંથી હતા. મેર જે ખેડૂત સમુદાયના છે અને ખારવા જે માછીમાર છે. ભાજપ સત્તામાં આવ્યા પછી ધીમે ધીમે ગેંગ વોરનો અંત આવ્યો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે ખૂબ સારી છે. મોડી સાંજના સમયે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભય વિના મુક્તપણે ફરી શકે છે. પોરબંદરમાં રહેતા જાણીતા ગુજરાતી લેખક નરોત્તમભાઈ પાલન ભાજપ રણનીતકાર અમિત શાહના ગુજરાત વતન 10 વર્ષથી હારી રહ્યું છે. તો હવે નવી રણનીતિ.